અમરેલીના ધારી ડેપોના અધિકારીઓ વિશેની વાયરલ વાતોની ભારત ટાઈમ્સ ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરાઈ। ભારત ટાઈમ્સ ન્યૂઝના કાન સુધી વાત મળી કે ધારી એસટી ડેપોના ડેપો મેનેજર શ્રી એમ દાદુ અને તેની સાથે ફરજ બજાવતા બે એટીઆઈ અધિકારી જેમાં વિશાલભાઈ જોશી અને સુરેશભાઈ કોંડલિયા દ્વારા પોતાની મનમરજીથી કરાર પરના ડ્રાઈવરોના હાથે એક્સપ્રેસ બસોનું સ્ટેરિંગ સોંપવામાં આવે છે, જે સરકારશ્રીના પરિપત્ર વિરુદ્ધ છે। ત્યારે ધારી એસટી ડેપોથી કૃષ્ણનગર ડેપો સુધી જતી GJ 18ZT 0623 નંબર પ્લેટવાળી ડિલક્સ એક્સપ્રેસ બસનું સ્ટેરિંગ કરાર પરના ડ્રાઈવરના હાથે સોંપવામાં આવ્યું। આ હકીકત જાણવા માટે ભારત ટાઈમ્સ ન્યૂઝના રિપોર્ટર કૃષ્ણનગર ડેપોએ જાતે હાજર રહી બસ ડ્રાઈવર સાથે વાતચીત કરી। આવો સાંભળીએ એ વાતચીત। શું નામ તમારું? શિવરાજભાઈ વાળા। તમે પરમનન્ટ જોબ ઉપર છો કે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર? કોન્ટ્રાક્ટ બેઝ ઉપર। તો કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ધારી ડેપોમાંથી કોણ આપે છે એક્સપ્રેસ બસ ચલાવવા પર? કોન્ટ્રાક્ટ બેઝ ઉપર પરમિશન કોણ આપે છે ચલાવવાની બસો તમને ધારી ડેપોમાંથી? એટલે એમ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નથી હો। તો ના, રેગ્યુલર છે। તો આઈ કાર્ડ હશે ને તમારું રેગ્યુલરનું? આઈ કાર્ડ ત્યાં ભેગું નથી લાવ્યું, ઓલું છે રોકશીટ છે। ઓકે, ચલો વાંધો નહીં। આ વાતચીત સાંભળ્યા પછી પણ જો તંત્ર દ્વારા આ અધિકારીઓ વિરુદ્ધ કોઈ પગલાં ભરવામાં નહીં આવે તો ભૂતકાળમાં સર્જાયેલ અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિ જેવી હાલત ફરીથી બીજા કોઈ સાથે બનશે તો તેની જવાબદારી કોના સિરે રહેશે તે વાતની ચર્ચાએ પણ જોર પકડ્યું છે। ભારત ટાઈમ્સ ન્યૂઝ દ્વારા ધારી ડેપોના અનેક પુરાવાઓ સામે લાવવામાં આવ્યા, પરંતુ હવે જોવાનું એ રહ્યું કે અધિકારીઓને સસ્પેન્ડ કરી કડકમાં કડક સજા ક્યારે આપવામાં આવે છે। વધુ પુરાવાઓ સાથેના ન્યૂઝ જોવા માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ।